ચાલુ સાલે પપૈયાનું 10 એકરમાં વાવેતર કર્યું છે અને પપૈયામાં 1 એકર દીઠ લાખથી 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય છે અને સામે ભાવમાં પણ 150 રૂપિયા આ સાલ ભાવ છે, 150 થી 200 રૂપિયા. ગત વર્ષે 500 થી 600 રૂપિયા ભાવ હતો, પણ આ સાલ 300 રૂપિયાનું નુકસાન થાય છે, 300 થી 400 રૂપિયાનું. એટલે પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે મજૂરી પણ જે મજૂરી અત્યારે હાલ કરવાની થાય છે એમાં પણ મુશ્કેલી સર્જાય છે. તો પોષણક્ષમ ભાવ મળે તેના માટે સરકારને અરજ કરીએ છીએ. નિખિલ પટેલ. સાબરકાંઠા જિલ્લાની જો આપણે વાત કરીએ તો પપૈયાના વાવેતરમાં સાબરકાંઠા જિલ્લો છે એ મોખરે છે. 555 હેક્ટરનું જિલ્લામાં વાવેતર થાય છે અને બાગાયત ખાતા દ્વારા પપૈયાના વાવેતરમાં ઇનપુટ્સ તેમજ જે બીજા અન્ય ખર્ચો છે તેમાં 30,000 સુધીની પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવતી હોય છે. જનરલી પપૈયાના પાકને વાવાઝોડા અને પવનથી વધુ નુકસાન થતું હોય છે અને કમોસમી જે વરસાદ જે આવ્યો છે એનાથી આપણા જિલ્લામાં એટલું બધું નુકસાન જોવા મળેલ નથી.